CRC પેપર સોલ્યુશન 2025. પ્રથમ પ્રશ્ન છે, NEP 2020માં જણાવ્યા મુજબ બાળકના મગજનો 85% વિકાસ કઈ ઉંમર સુધી થઈ જાય? તો 6 વર્ષ સુધી 85% વિકાસ થાય છે. સેકન્ડ છે, નીચેના પૈકી કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરે? આન્સર આવશે GCERT. GCERTનું ફૂલ ફોર્મ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયું છે. થર્ડ, NEP 2020 માત્ર ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલીને સમજ આધારિત અભ્યાસ તરફ દોરી જાય છે. તો આ પરિવર્તનને સફળ બનાવવા શું મહત્વપૂર્ણ છે? તો ગોખણપટ્ટીના બદલે શું હોવું જોઈએ? તો ગોખણપટ્ટીના બદલે ચર્ચા, પ્રવૃત્તિ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ હોવું જોઈએ. ફોર્થ, ઉજાસ ભણી કાર્યક્રમના હેતુઓ શું છે? તો ઉજાસ ભણી કાર્યક્રમ કિશોરાવસ્થામાં પ્રવેશેલા બાળકોને કિશોરાવસ્થાની માહિતી આપીને તેમને સશક્ત બનાવવાનો અને તેમનામાં કુશળતા વિકસાવવાનો છે. તો આન્સર આવશે આપેલ બધા જ. PM શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં કઈ કઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવામાં આવે? તો આન્સર આવશે આપેલ તમામ. PM શ્રીઝનું ફૂલ ફોર્મ શું થશે? પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. સ્કૂલ ઓફ એક્સિલન્સના ધ્યેયો પૈકી મુખ્ય ધ્યેય કયું નથી? કયું મુખ્ય ધ્યેય નથી એ પૂછેલું છે. તો ફાઇનલ આન્સર કી પ્રમાણે આન્સર આવશે ઓપ્શન A. વિદ્યાર્થીઓનું સતત અને સર્વગાહી મૂલ્યાંકન થાય એ મુખ્ય ધ્યેય નથી. થેન્ક યુ.